નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારિયા. મિત્રો, માર્ચ મહિનો જ્યારે નજીક આવતો હોય છે એટલે સામાન્ય રીતે આવકવેરો ભરતા લોકો ઇન્કમટેક્સની કેલ્ક્યુલેશન ગણતરી કરતા હોય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર ખાસ એ જોઈશું કે ઇન્કમટેક્સ માટે એડવાન્સ ટેક્સ કેવી રીતે ભરવો. જાતે કમ્પ્યુટર ઉપર અથવા મોબાઈલ ઉપર એડવાન્સ ટેક્સ બેંકમાં જઈને અથવા ગયા વિના કેવી રીતે સરળતાથી ભરવો એ આપણે મિત્રો આ વિડીયોની અંદર જોઈશું. હવે પ્રશ્ન થાય કે એડવાન્સ ટેક્સ એટલે શું? તો એડવાન્સ ટેક્સ એટલે ઇન્કમ ટેક્સ જે આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ અથવા અંદાજિત જે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશન કરીએ છીએ એને ધ્યાનમાં રાખીને પગાર બિલેથી જે ટેક્સ આપણે કપાવીએ છીએ એના સિવાય પણ આપણે સેટલમેન્ટ માટે કે ભાઈ અંદાજિત આટલો ટેક્સ ભરવાનો આવશે તો એ માટે આપણે અગાઉથી જે રકમ ભરીએ છીએ આપણા પાન નંબરની અંદર એને એડવાન્સ ટેક્સ આપણે કહીએ છીએ. તો આ એડવાન્સ ટેક્સ કેવી રીતે ભરી શકાય એ આપણે મિત્રો આ વિડીયોની અંદર જોઈશું. આના માટે સૌપ્રથમ તમારે સર્ચ એન્જિનની અંદર ગૂગલ સર્ચ એન્જિનની અંદર તમારે ઇન્કમટેક્સ વિભાગની વેબસાઇટ ખોલવાની છે અને એ વેબસાઇટ સરળતાથી ખોલવા માટે તમારે ઈ ફાઇલિંગ ઇન્કમટેક્સ ઓફ ઇન્ડિયા અથવા ઇન્કમટેક્સ ઓફ ઇન્ડિયા તમે લખશો એટલે આ રીતે એનું હોમ પેજ મિત્રો આવશે. તો આ રીતે ઇન્કમટેક્સ વિભાગની ટૂંકમાં વેબસાઇટ તમારે ઓપન કરવાની છે. હવે અહીં જે વેબસાઇટ ઓપન થાય છે એનું હોમ પેજ આ પ્રમાણે ઓપન થતું હશે મિત્રો. લોગિન થવા માટે ઇન્કમટેક્સ રિટર્ન આપણે જ્યારે પણ ફાઇલ કરીએ છીએ એ વખતે આપણે આ લોગિન અને યુઝર આઈડી પાસવર્ડનો ઉપયોગ કરીને આપણે રિટર્ન ફાઇલ કરતા હોઈએ છીએ. તો અહીં હોમ પેજ ઉપર તમારે મિત્રો જવાનું છે અને હોમ પેજ ઉપર ગયા પછી અહીં લેફ્ટ સાઈડની અંદર જુદા જુદા ઓપ્શન આપેલા છે મિત્રો. અહીં તમે જોઈ શકતા હશો કે ઈ વેરીફાઈ રિટર્ન, લિંક આધાર સ્ટેટસ, લિંક આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરવાનું હોય તો તમે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તમારું ઇન્કમટેક્સ રિટર્ન તમે ફાઇલ કર્યું હોય તો એનું સ્ટેટસ જાણવા માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો. ઇન્કમટેક્સનું કેલ્ક્યુલેટર અહીં આપેલું છે એના વડે તમે ઇન્કમટેક્સનું કેલ્ક્યુલેશન પણ કરી શકો છો. અને એના પછીનું જે એક ઓપ્શન આપ્યું છે ઈ પે ટેક્સ, અહીં તમે જોઈ શકો છો ઈ પે ટેક્સ. તો આ ઓપ્શન ઉપર મિત્રો આપણે જવાનું છે. હવે ઈ પે ટેક્સ ઓપ્શન ઉપર ગયા પછી તમારે તમારા મોબાઈલ વડે ઓટીપી, તમારી પાસે જો યુઝર આઈડી અને પાસવર્ડ હોય, તમે જાતે જાતે રિટર્ન ફાઇલ કરતા હોય તો તમારું એકાઉન્ટ ખોલીને પણ તમે ટેક્સ પેડ કરી શકો છો. પરંતુ માની લો કે તમે કોઈ વકીલ દ્વારા ભરાવતા હોય અને તમે જાતે એકાઉન્ટનો યુઝર આઈડી પાસવર્ડ નથી તો તમે આ રીતે સરળતાથી જાતે ટેક્સ ફિલઅપ કરી શકો છો, ભરી શકો છો. તો એના માટે ઈ પે ટેક્સ ઓપ્શન ખોલવાનું છે હોમ પેજ. હવે અહીં તમારે તમારો પાન નંબર અહીં લખવાનું છે મિત્રો. તો આપણે અહીં પાન નંબર લખીને નીચે મોબાઈલ નંબર લખીશું એટલે તરત જ આપણા મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને એ ઓટીપી વડે આપણે ટેક્સ પેડ કરવા મિત્રો જઈશું. તો અહીં મેં મારો મોબાઈલ નંબર લખ્યો છે, પાન નંબર અને મોબાઈલ નંબર લખ્યો છે મિત્રો. હવે આ પાન નંબર અને મોબાઈલ વડે હું નીચે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરીશું એટલે કે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે અને એ ઓટીપી 6 અંકનો જે ઓટીપી આવે એ આપણે લખવાનું છે. તો મોબાઈલની અંદર ઓટીપી આવ્યો છે મિત્રો. તો એ ઓટીપી આપણે લખીએ છીએ અને એ ઓટીપી વડે આપણે લોગિન થઈએ છીએ મિત્રો. તો અહીં તમે લખ્યું છે જુઓ, યુ હેવ સક્સેસફુલી વેરીફાઈડ થ્રુ મોબાઈલ ઓટીપી, ક્લિક કન્ટિન્યુ ટુ મેક એ ન્યૂ પેમેન્ટ. તો કન્ટિન્યુ બટન ઉપર આપણે ક્લિક કરીશું. હવે ઇન્કમ ટેક્સ કેવી રીતે એડવાન્સ ટેક્સ ભરી શકાય અથવા સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જો તમારે ભરવો હોય આફ્ટર ડ્યુ ડેટ એટલે એના પછી તમારે સેલ્ફ એસેસમેન્ટ રિટર્ન ફાઇલ કરતી વખતે ભરવો હોય તો એ પણ 31 માર્ચ પછી જે ટેક્સ ભરવામાં આવે છે આપણે એને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ પણ જો ભરવો હોય તો ભરી શકાય છે. તો એ પહેલા નંબરના જુદા જુદા ઓપ્શન આપે છે. એમાં પ્રથમ નંબરનું ઓપ્શન છે ઇન્કમ ટેક્સ. અહીં લખેલું છે એડવાન્સ ટેક્સ, એનો હેડ આપ્યો છે 100, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ 300, ટેક્સ ડિસ્ટ્રીબ્યુશન ઇન્કમ, બધા એના હેડ આપેલા છે. તો આપણે એડવાન્સ ટેક્સ ભરીએ છીએ તો અહીં બટન પ્રોસીડ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે પ્રોસીડ બટન ઉપર ક્લિક કર્યા પછી તમે કયા એસેસમેન્ટ વર્ષનો ઇન્કમટેક્સ ભરો છો તો એ તમારે અહીં લખવાનું છે. તો એસેસમેન્ટ યર, તો આપણે અત્યારે જે ટેક્સ ફાઇલ કરીએ છીએ મિત્રો, ટેક્સ ભરીએ છીએ 2023-24 એસેસમેન્ટ યર કહેવાય છે. અત્યારે જે નાણાકીય વર્ષ 2022-23 છે તો એસેસમેન્ટ યર 2023-24 કહેવામાં આવે છે. તો 23-24 હવે
અહીં ટાઈપ ઓફ પેમેન્ટ કયા પ્રકારનું પેમેન્ટ છે તો આપણે એડવાન્સ ટેક્સ 100 ભરીએ છીએ, અધર રિસિપ્ટ બીજી 500 નંબરનો બધા જુદા જુદા પ્રકારના હેડ આપેલા છે તો આપણે એડવાન્સ ટેક્સ ભરીએ છીએ અને કન્ટિન્યુ બટન ઉપર આપણે ક્લિક કરીશું. હવે જેવું તમે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે કેટલો ટેક્સ ભરવા માગો છો તો એ લખવાનું છે, ટેક્સ, સરચાર્જ, સેસ, ઇન્ટરેસ્ટ, પેનલ્ટી, અધર્સ. ઘણી વખતે જુદા જુદા પ્રકારના અહીં એડ આપેલા છે, ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ ભરવાનું હોય, એજ્યુકેશન સેસ બાકી હોય તો એ ભરી શકાય, સરચાર્જ ભરવાનો હોય, પેનલ્ટી આવી હોય કોઈ ઇન્કમટેક્સ વિભાગમાંથી અને પેનલ્ટી તમારે ભરવાની હોય તો એ તમે ભરી શકો છો. તો અહીં આપણે ધારો કે અહીં લખીએ છીએ 5,000 રૂપિયા એડવાન્સ ટેક્સ આપણે ધારો કે ભરીએ છીએ તો 5,000 લખીએ છીએ અને નીચે કન્ટિન્યુ બટન ઉપર આપણે ક્લિક કરીશું. જેવું તમે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જુઓ ઉપર મિત્રો જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ અહીં બતાવે છે કે સૌપ્રથમ તમે ટેક્સ એપ્લિકેબલ ડિટેલ્સ લખી એના પછી ટેક્સ બ્રેકઅપ ડિટેલ્સ, હવે એડ પેમેન્ટ અને છેલ્લા પછી સિલેક્ટ પેમેન્ટ મોડ સિલેક્ટ કરવાનું છે અને છેલ્લે આગળ બેંકની વિગતોની અંતર છે. હવે અહીં પેમેન્ટ માટે જો એડ પેમેન્ટ ડિટેલ્સ કે તમે કયા પ્રકારે ચૂકવવા માગો છો, અહીં જુદા જુદા પ્રકારના ઓપ્શન આપેલા છે. અહીં લખ્યું છે નેટ બેન્કિંગ દ્વારા જો તમે પેઇડ કરવા માગતા હોય તો એ જુદી જુદી બેંકો આપેલી છે, તમે બધી બેંકો જોઈ શકો છો. કેનરા બેંક છે, ઇન્ડિયન ઓવરસીઝ છે, કોટક છે, ICICI બેંક છે, પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પછી અધર બેંકની અંદર પણ તમે જોઈ શકો છો જુદી જુદી બેંકો આપેલી છે, બેંક ઓફ બરોડા, જમ્મુ કાશ્મીર બેંક, યુકો બેંક. તો આ રીતે નેટ બેન્કિંગ એકાઉન્ટ હોય તમારી પાસે, યુઝર ID પાસવર્ડ હોય તો એના દ્વારા પણ તમે પેઇડ કરો છો. ડેબિટ કાર્ડ અહીં ઓપ્શન આપ્યું છે બીજા નંબરનું, ડેબિટ કાર્ડ વડે પણ ધારો કે કેનરા બેંક, ICICI બેંક, ઇન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંક, તો આ 4 બેંકોના ડેબિટ કાર્ડ આપેલા છે તો 4 બેંકો વડે તમે ડેબિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીં છેલ્લે આપેલું છે અહીં ત્રીજા નંબરનું એક ઓપ્શન આપ્યું છે પે એટ બેંક કાઉન્ટર, એટલે બેંક કાઉન્ટર ઉપર જઈને પણ તમે પેઇડ કરી શકો છો. અહીંથી તમે બેંક આપણે એ જોઈશું કે કઈ રીતે બેંકના કાઉન્ટર ઉપર પેઇડ કરી શકાય એ આપણે જોઈશું ખાસ, કારણ કે નેટ બેન્કિંગથી પણ ચૂકવી શકાય, ડેબિટ કાર્ડથી પણ ચૂકવી શકાય કે મોટાભાગના લોકોની પાસે, ઘણા બધા લોકોની પાસે નેટ બેન્કિંગ એકાઉન્ટ હોતું નથી. ડેબિટ કાર્ડ પણ હોય છે પણ આ જે તે બેંક આપેલી છે બેંકના હોતા નથી, એટલે આપણે સામાન્ય રીતે ખૂબ જ સરળતા માટે ચલન અહીંથી જનરેટ થાય છે, એ ચલન લઈને તમે બેંકમાં જઈને ભરી શકો છો. RTGS નેફ્ટ દ્વારા પણ તમે આ જ રીતે RTGS નેફ્ટ દ્વારા પણ ભરી શકો છો. કોઈ પણ બેંકનો ચેક આપીને તમારે અહીંથી RTGS નેફ્ટનું ચલન જનરેટ થાય છે અને એ ચલનની સાથે તમારે ચેક આપવાનો છે, એટલે એનો જે ચાર્જિસ હોય નેફ્ટનો ચાર્જિસ એ લઈને સરળતાથી બેંકમાં તમે પેડ કરી શકો છો. અને પેમેન્ટ ગેટવે પણ આપેલો છે તો એના દ્વારા પણ તમે ભરી શકો છો. તો આપણે નેટ બેન્કિંગથી પણ સરળતાથી જો આ બેંકોનું તમારી પાસે નેટ બેન્કિંગ ખાતું હોય તો ભરી શકો છો. આપણે ત્રીજા નંબરનું ઓપ્શન કે જે સામાન્ય રીતે મોટાભાગના લોકો બેંકમાં જઈને ભરતા હોય છે તો એ આપણે અહીં જોઈએ છીએ કે પે એટ બેંક કાઉન્ટર, તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. હવે અહીં સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે કે તમારે શું કરવાનું છે. તો અહીં લખેલું છે કે આના દ્વારા અહીં આગળ તમે વધશો એટલે ચલન જનરેટ થશે. એ જે ચલન જનરેટ થાય એ ચલન લઈને તમારે જો 10,000 કરતાં ઓછી રકમ હોય તો કેશ તમે પેડ કરી શકો છો, અથવા 10,000 કરતાં વધુ રકમ હોય તો ચેક દ્વારા અથવા DD દ્વારા તમે ઇન્કમ ટેક્સ ભરી શકો છો, એટલે એડવાન્સ ટેક્સ. ઓકે, તો આ સૂચનાઓ આપી છે. કોપી ચલનની પ્રિન્ટ આઉટ કાઢવાની છે, એ લઈને તમારે જવાનું છે અને ત્યાં આપવાનું છે. RTGS નેફ્ટ દ્વારા પણ વાત કરીએ એમ તો હવે આપણે 5,000 રકમ લખી છે તો તમે કેશથી પણ પેઇડ કરી શકો છો અને અહીંથી બેંક સિલેક્ટ કરવાની છે નીચે. હવે માની લો કે આપણે કેશથી ચેક પેમેન્ટ નથી કરવું અને ચેકથી કરવું છે તો આપણે ચેક સિલેક્ટ કરીશું અને અહીંથી બેંક સિલેક્ટ કરવાની છે. તો અહીં પણ તમે જુઓ જુદી જુદી બેંકો બધી આપેલી છે, ઘણી બધી બેંકો આપેલી છે. તો આ બેંકોની અંદર તમે પેઇડ કરી શકો છો. તો આપણે ધારો કે સપોઝ બેંક ઓફ બરોડા લઈએ છીએ, બેંક ઓફ બરોડા, તો ચલન જનરેટ કરીએ છીએ. હવે નીચે કન્ટિન્યુ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો જેવું તમે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે ઉપર તમે જુઓ જેમ જેમ તમે આગળ વધો છો એમ એ ખરાનું નિશાની આવે છે કે હવે છેલ્લું ઓપ્શન આપણે બાકી છે. તો અહીં પેમેન્ટની ડિટેલ્સ તમારે પ્રિવ્યૂ જોઈ લેવાની છે કે એસેસમેન્ટ યર 2023-24, ફાઇનાન્શિયલ યર 2022-23 તમે શું કરવા માગો છો. તો ઇન્કમ ટેક્સ
એડવાન્સ ટેક્સ એનો ભરો છો, 100 નંબરનો હેડ છે એનો. પેમેન્ટ થ્રુ કેવી રીતે કરવા માગો છો? તો ચેકથી કરવા માગો છો. બેંકનું નામ આપ્યું છે બેંક ઓફ બરોડા. અહીં ટેક્સનું બ્રેકઅપ ડિટેલ્સ આપેલી છે કે કેટલો ટેક્સ ભરો છો. તો તમે અગાઉ જે લખેલા છે 5,000 રૂપિયા સરચાર્જ સેસ જે લખેલું હોય, અને નીચે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે હવે છેલ્લે મિત્રો લાસ્ટ ઓપ્શન આવ્યો છે કે અહીં ચલન જે ડાઉનલોડ ચલન ફોર્મ, અહીંથી ચલન ડાઉનલોડ કરવાનું છે. અને છેલ્લું ઓપ્શન અહીં તમે જોઈ શકો છો કે વિઝિટ બેંક ટુ મેક આ પેમેન્ટ કરવા માટે બેંકની મુલાકાત લો, ચેક લઈને. ઓકે, અને બેંકમાં તમે આપશો એટલે ઓટોમેટિક તમારા પાન નંબરની અંદર જે પણ ચેકનું ચલન છે એ તમારે જમા થશે. આટલી ઇઝી પ્રોસેસ આપેલી છે. ચલન પણ હાથ વડે ભરવાનું નથી મિત્રો, સમજો. અગાઉ શું કરતા હતા આપણે? 280 નંબરનું ચલન હાથ વડે ભરતા હતા, બેંકમાં ટ્રેઝરીમાં જતા હતા, ત્યાં આપણે પેડ કરતા હતા. પણ અહીં આનાથી પણ એકદમ ઇઝી બનાવેલું છે. તો અહીં છેલ્લું નેક્સ્ટ સ્ટેપ એની સૂચનાઓ 3 આપેલી છે, તમે વાંચી શકો છો. ધ ચલન ફોર્મ હેઝ બીન જનરેટેડ સક્સેસફુલી, ફોલો ધ ઇન્સ્ટ્રક્શન બિલો ટુ કમ્પ્લીટ ધ પેમેન્ટ કરવા માટે નીચેની સૂચનાઓ વાંચો. એમાં પહેલું છે કે ડાઉનલોડ એન્ડ પ્રિન્ટ એ કોપી ઓફ ધ ચલન ફોર્મ, એટલે ચલન ફોર્મની પ્રિન્ટ લેવાની છે. વિઝિટ યોર બેંક બ્રાન્ચ ફોર ધ પેમેન્ટ માટે બેંક બ્રાન્ચની મુલાકાત લો. મેક ધ પેમેન્ટ કરો. તો આ 3 વસ્તુ તમે આપેલી છે મિત્રો. તો અહીં ચલન જે આપ્યું છે ડાઉનલોડ ચલન, આપણે ચલન ડાઉનલોડ કરીએ છીએ મિત્રો. PDF ફોર્મની અંદર ચલન અહીં તમે જુઓ નીચે ચલન ડાઉનલોડ થઈ ગયું છે. હાલ આપણે 5,000 રૂપિયાનું ચલન બનાવ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો આ રીતે ચલન મિત્રો બતાવશે. ઉપર બધી જ વિગત લખેલી છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ચલન ફોર્મ મેકિંગ ફોર ટેક્સ પેમેન્ટ થ્રુ, બરાબર. અહીં વેલિડિટી CRN નંબર આપેલો છે. ચલન જનરેટેડ ઓન 14 ફેબ્રુઆરી, આજે આપણે ચલન જનરેટ કર્યું છે. અને આ ચલન 1 માર્ચ સુધી વેલિડ છે, એટલે ત્યાં સુધી તમે પેમેન્ટ કરી શકો છો. 15 દિવસ સુધી તમે આ ચલન જે પણ પ્રિન્ટ આઉટ કાઢી છે અને તમે બેંકની અંદર જઈને આપી શકો છો. તમારું નામ અહીં બતાવેલું છે, તમારું ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર આપેલો છે, પાન નંબર પણ આપી દીધેલો છે. તમે જો પાન નંબર કે આ પાન નંબરની અંદર ચલનના પૈસા ભરવાના છે. એસેસમેન્ટ યર, ફાઇનાન્શિયલ યર, એડવાન્સ ટેક્સ, આ બધી જ વિગતો ઓલરેડી પ્રિન્ટ થઈને આવી જાય છે. તમારે ફક્ત બેંકમાં જવાનું છે. આ ઇઝીમાં ઇઝી રસ્તો તમને બતાવ્યો. આમ તો હું તો મોટાભાગે નેટ બેન્કિંગ અને ડેબિટ કાર્ડથી ચલન જનરેટ કરું છું, પરંતુ ઘણા લોકો કે આ સગવડ નથી મારી પાસે, તો તમે આ રીતે બેંકમાં જઈને પણ સરળતાથી ચલન જનરેટ એડવાન્સ ટેક્સ ભરી શકો છો. અહીં તમે જુઓ બ્રેકઅપ આવી ગયું. હવે અહીં મોડ ઓફ પેમેન્ટ, પે એટ બેંક કાઉન્ટર, ઓકે, પેમેન્ટ થ્રુ ચેક, બેંકનું નામ, ધારો કે બેંક ઓફ બરોડા છે, તમે જે સિલેક્ટ કરી હતી. બ્રાન્ચ નેમ, તમે જે બ્રાન્ચમાં આપવાના એનું નામ લખી દેવાનું છે અને તમારું નામ લખવાનું છે. સિગ્નેચર ઓફ પર્સન મેકિંગ પેમેન્ટ, જે પેમેન્ટ કરે છે એનું નામ લખવાનું છે. ઓકે, નીચેનું જે આપેલું છે ટેક્સ પેયર્સ કાઉન્ટર ફોઇલ, નીચેનું જે કાગળ છે એ તમને બેંક સિક્કો મારીને પરત કરશે. તમે જે પૈસા ભરો છો, નાણાં ભર્યા, ચેક ભર્યા, એના સાબિતી માટે આ તમે તમારી પાસે રાખી શકો છો. અને એમાં આ CRN નંબર આપ્યો છે એ ખાસ એટલા માટે અગત્યનું છે કે તમારે તમારું ચલનનું સ્ટેટસ જોવું હોય તો ઇન્કમટેક્સ વિભાગની વેબસાઇટ ઉપર આ ચલનનું સ્ટેટસ તમે ખાસ જોઈ શકો છો કે ચલન તમારા એકાઉન્ટની અંદર ઈ ફાઇલિંગ એકાઉન્ટ જે છે તમારું એની અંદર જમા થયું છે કે નહીં. જનરલી જમા થઈ જ જતું હોય છે. તો આ રીતે મિત્રો ખૂબ જ સરળ પ્રોસેસ તમને બતાવી છે. એ જ રીતે અહીં આપણે ફરી જોઈએ, એક ઓપ્શન આપેલો હતો અગાઉ, તો અહીં પે ટેક્સમાં જઈને આ રીતે ઇન્કમટેક્સ વિભાગની વેબસાઇટ ઉપર ખૂબ જ સરળતાથી તમે તમારો એડવાન્સ ટેક્સ ભરી શકો છો. એડવાન્સ ટેક્સ મિત્રો એટલા માટે ખાસ ભરવો જોઈએ. ઘણી વખત શું થાય છે કે જે તે ક્વાર્ટરની અંદર ઇન્કમટેક્સ વિભાગે વર્ષની અંદર 4 ક્વાર્ટર બનાવેલા છે. એક જૂન, 15મી જૂન એ પહેલું ક્વાર્ટર ગણાય છે, 15મી સપ્ટેમ્બર એ બીજું ક્વાર્ટર ગણાય છે, 15મી ડિસેમ્બર સુધીની તારીખ છે ત્રીજું ક્વાર્ટર છે, અને 15 માર્ચ એ ચોથું ક્વાર્ટર ગણાય છે. હવે આ 4 ક્વાર્ટરની અંદર તમારે તમારી સંસ્થા દ્વારા કેલ્ક્યુલેશન કરીને એનો જે ટેક્સના જે પર્સન્ટેજ આપેલા છે એટલા પર્સન્ટેજ ટેક્સ ઓલરેડી ભરાયેલો હોવો જોઈએ. માની લો કે જે તે ક્વાર્ટરમાં તમે એટલો ટેક્સ તમારા ખાતાની અંદર, એટલે કે તમારા પાન નંબરની અંદર જો ભરેલો ન હોય તો 234C કલમ જે આપેલી છે ઇન્કમટેક્સ વિભાગની, એના અંતર્ગત મિત્રો પેનલ્ટી આવે છે, વ્યાજની પેનલ્ટી. 1% સામાન્ય 1% ગણીને
પેનલ્ટી આવતી હોય છે. એટલે ઘણા લોકો એવું કરતા હોય છે કે ભાઈ ઇન્કમટેક્સ અત્યારે ભરવો નથી, છેલ્લે માર્ચ મહિનાની અંદર આપણે ઇન્કમટેક્સ ભરી દઈશું ગણતરી કરીને. પણ એવું હોતું નથી મિત્રો, કારણ કે જો તમે છેલ્લે ભરવા જશો તો અગાઉના મહિનાની અંદર, ક્વાર્ટરની અંદર તમે જો ટેક્સ ભરેલો નહીં હોય તો એનું અંતર્ગત 234(c)ની પેનલ્ટી આવતી હોય છે. તો આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમ તો સંસ્થા દ્વારા જ કપાવવું જોઈએ. સંસ્થાની પણ જવાબદારી હોય છે કે કર્મચારીનું જે તે ક્વાર્ટરની અંદર ઇન્કમટેક્સ એનો કપાત થવો જોઈએ. અને એ પણ એના પર્સન્ટેજ આપેલા છે કે પહેલા ક્વાર્ટરની અંદર 15% ટેક્સ કપાયેલો હોવો જોઈએ, બીજા ક્વાર્ટરની અંદર અંદાજિત 35% ટેક્સ કપાયેલો હોવો જોઈએ, ત્રીજું ક્વાર્ટર આવે એટલે 15 ડિસેમ્બર ત્યાં સુધી 75% ટેક્સનો જે ટોટલ ટેક્સ થવાનો છે, અંદાજિત ટોટલ ટેક્સ થવાનો છે એનો 75% ટેક્સ ત્રીજા ક્વાર્ટરમાં 15 ડિસેમ્બર સુધી કપાઈ ગયેલો હોવો જોઈએ. અને ચોથું ક્વાર્ટર આવે 15 માર્ચ ત્યાં સુધી 90% ટેક્સ એનો કપાઈ ગયેલો હોવો જોઈએ. એટલે માની લો કે કોઈ કર્મચારીનો ₹1,00,000 ટેક્સ આવતો હોય છે તો 15 માર્ચ પહેલાં ₹90,000 ટેક્સ ચોથા ક્વાર્ટરમાં કપાયેલો હોવો જોઈએ. અને એના પછી છેલ્લે 31 માર્ચે લમસમ રકમ જે બાકી હોય એ પણ તમે કેલ્ક્યુલેશન કરીને 100% ટેક્સ તમે પેઇડ કરી શકો છો. તો આ રીતે મિત્રો આના નિયમો છે. તો ઘણા લોકો પૂછતા હોય છે કે ઇન્કમટેક્સનો એડવાન્સ ટેક્સ ભરવો છે તો કેવી રીતે ભરવો, તો એની સમજ માટેનો આ એક નાનકડો વિડીયો મિત્રો બનાવ્યો છે જે આપ સૌને કામમાં લાગશે તો આનંદ થશે. આભાર. જય હિન્દ.